જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં સ્વવંશે સ્થાપિતા છે સ્વ મહાત્મ્યનો ભાવાર્થ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. સ્વવંશે સ્થાપિતા છે સ્વ મહાત્મ્ય. એનો અર્થ એવો થાય કે શ્રી આચાર્યજી પોતાના વંશમાં પોતાના આ શેષ સંપૂર્ણ મહાત્મ્યનું સ્થાપન કરવાવાળા છે. શ્રી આચાર્યજીએ પોતાના વંશમાં અશેષ મહાત્મ્ય, સંપૂર્ણ મહાનતા, ઐશ્વર્ય આદિની સ્થાપના કરી. જો આ પ્રમાણે પોતાના વંશમાં આવું અશેષ મહાત્મ્ય સ્થાપન ન કર્યું હોત તો પૃષ્ટિ ભક્તિના પ્રચારનું સામર્થ્ય કાર્ય બન્યું ના હોત. આ માટે શ્રી આચાર્યજીએ પોતાના હાથે જ પોતાના પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીને આચાર્ય પદ આપ્યું અને પોતાની સમક્ષ જ બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીને નાગજી ભટ્ટને નામ નિવેદન દીક્ષા આપી સેવક કરવાની આજ્ઞા કરી. આ પ્રકારે પોતાના વંશ દ્વારા અશેષ મહાત્મ્યનું સ્થાપન આપ શ્રીએ કર્યું. આ માટે જ સ્વવંશે સ્થાપિતા છે સ્વ મહાત્મ્ય. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.